બોલો જય બજરંગદાસ બાપા। ભાવનગર જિલ્લાના યાત્રાધામમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને લઈ જવાનો છું ભક્તિ, શાંતિ અને ચમત્કારથી ભરેલા બજરંગદાસ બાપાના બગદાણા ધામની અંદર, જ્યાં તમને એક દિવ્ય શાંતિ અને ભક્તિનો અહેસાસ થવાનો છે। તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને ચાલો મિત્રો મારી સાથે આ વ્લોગની શરૂઆત કરીએ। અહીંયા તમે જુઓ અત્યારે ચાની પ્રસાદી ચાલી રહી છે। ઘણા બધા લોકો અત્યારે અહીંયા ચાની પ્રસાદી લઈ રહ્યા છે। બોલો બાપા સીતારામ, જય સીતારામ। જો ભાઈ એવું કહે છે કે ભાઈ બાપાનો પ્રસાદ લેવા માટે આવો। હું ને ભાઈ અત્યારે ચાની પ્રસાદી લેવા માટે આવ્યા છે। અહીંયા ઘણા બધા લોકો અત્યારે જો આ સરસ મજાની સેવાનું કામ કરી રહ્યા છે। અહીંયા બાપા સીતારામ। ચાની પ્રસાદી લઈને પછી આ ડોલમાં મૂકવાનું હોય છે। અહીંયા તમે ચાની પ્રસાદી લેવા આવો છો ને, એમાંય જો તમારા નાના બાળકો તમારી સાથે હોય, તમે ફેમિલીમાં તમે અહીંયા દર્શન કરવા માટે આવો છો। ઘણી બધી વખત કેવું થતું હોય છે કે ભાઈ આપણી સાથે દૂધ ન હોય કે પછી બાળકોને દેવા માટે આપણે કહેવાય ને એમના માટે દૂધની વ્યવસ્થા કરવી પડતી હોય છે। તો તમે અહીંયા આવીને એમ કહેશો ને કે ભાઈ મને બાળક માટે ગરમ દૂધ જોઈએ છે, તો તમને એ પણ અહીંયાથી ભરી આપશે એમ। એટલે બહુ ખરેખર બાપાની પ્રસાદી કહેવાય આપણા માટે આ। અમે નીચે દર્શન કરીને અત્યારે અમે ઉપર આવી ગયા છીએ। ઉપર છે રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાન દાદાનું અહીંયા મંદિર છે ઉપર। તો અહીંયા દર્શન કરીને હવે આપણે નીચેની તરફ જઈએ। ચાલો મારી સાથે। કેટલી સરસ મજાની આ ડિઝાઇન કરી છે આ પથ્થરની અંદર કોતરીને, આમ તમે જુઓ। આ ઉપર અત્યારે અહીંયા મંડપ જેવું બાંધેલું છે। એનું ખાસ કારણ એ છે કે અત્યારે તડકો ને ગરમી ખૂબ જ વધારે પડી રહી છે, એટલા માટે દર્શનાર્થીઓને તડકો ને ગરમી ન સહન કરવી પડે એટલા માટે અહીંયા ઉપર આ સરસ મજાનો શેડ બનાવ્યો છે। તમે અહીંયા અત્યારે ઘણા બધા એમના પરિવાર સાથે આવ્યા છે, તો અહીંયા ફોટોશૂટ કરે છે, તમે જોઈ શકો છો। અહીંયા મંદિરની અંદર તમે જેવા એન્ટર કરશો એટલે રાઈટ સાઈડ જ તમને આ અન્નપૂર્ણા માતાનું મંદિર તમને જોવા મળશે। હું તમને એ પણ બતાવું। આ જુઓ, આ છે માં અન્નપૂર્ણા માનું મંદિર। સામેની બાજુ તમને બતાવું। આ અહીંયાથી બગદાણા તમે મંદિરમાં જેવા એન્ટ્રી કરશો એટલે અહીંયા એન્ટ્રી ગેટ છે આ, અને સામેની બાજુ ચાની પ્રસાદી છે, અને આ છે મંદિર। અહીંયા છે કાળભૈરવ દાદાનું મંદિર, આ જુઓ તમે। અને અહીંયા પાછળની સાઈડ અહીંયા સમાધિ છે, બાપાની સમાધિ છે, અને એની પાછળ પણ તમને ત્યાં બતાવું। મારે તમને બીજી એક વાત કહેવી છે। અહીંયા ચાની પ્રસાદી પણ પ્યોર દૂધની ચા બનાવીને આપવામાં આવે છે, અને અહીંયા બાપાનો એટલો હાથ છે કે તમે ગમે એટલું કદાચ પબ્લિક આવી જાય ને તો પણ અહીંયા એનો ભંડાર ખૂટે એમ જ નથી, કેમ કે બાપાની એટલી કૃપા છે અહીંયા। અને ઘણા બધા લોકો અહીંયા કહેવાય ને કે ભાઈ આજુબાજુના જેટલા 20 થી 25 ગામો છે એ બધા લોકો અહીંયા પોતાનો વારો હોય છે, અને એ વારા પ્રમાણે બધા લોકો અહીંયા એક દિવસ માટે સેવા કરવા માટે આવે છે। આગળની સાઈડ જઈએ। અહીંયા જો વર્ષની પૂર્ણિમાની યાદી મૂકેલી છે। અહીંયા આટલી તારીખે પૂર્ણિમા હોય છે। આ સાઈડ બાપાની સમાધિ છે ને, હવે આપણે આગળની સાઈડ જઈએ।
આ છે બાપા સીતારામ ગાદી મંદિર. આરતી કયા કયા સમયે થાય છે એ પણ હું તમને બતાવું. ચાલો મારી સાથે. આ સમાધિ મંદિર છે અને ત્યાં બહાર અહીંયા આરતીનો સમય લખેલો છે. હવે હું તમને આગળ પણ બતાવું. અત્યારે તમે જે અવાજ સાંભળી રહ્યા છો એ આ બાપુ ગાઈ રહ્યા છે. એટલું સરસ મજાનું ગાય છે. જો આ બાપાની કેટલીક યાદી છે એ અહીંયા એમના વાસણો ને બધું મૂકેલું છે, જેના દર્શન આપણને અહીંયા થાય છે. જો અને આ આખું મંદિર બનાવેલું છે, તમે જુઓ કેટલું સરસ મજાનું બનાવ્યું છે. અહીંયા ઉપર બજરંગદાસ બાપાની આરતી લખી છે અહીંયા. અને આ જુઓ બાપાની બંડી. અહીંયા શ્રીફળ વધેરવાની વ્યવસ્થા પણ કરી છે, તમે જુઓ. અને આ શેડ હમણાં આપણે જોયું ઉપર, તો આ આખા મંદિર પરિસરની અંદર બધી જગ્યા પર આવા શેડ બનાવ્યા છે અત્યારે, મંડપ જેવું. કે મેં તમને હમણાં કીધું ને કે ભાઈ તડકો યાત્રાળુ જે આવે છે અહીંયા, તો એમને તડકો ન લાગે એટલા માટે આ આખો શેડ અહીંયા બનાવેલો. જુઓ આ છે બાપાનું સમાધિ મંદિર. બોલો બાપા સીતારામ. આની પાછળની સાઈડ, સામેની સાઈડ ભોજનશાળા છે, ત્યાં પણ હું તમને હમણાં બતાવવાનો છું. વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. અહીંયા ભેટ સ્વીકારવામાં આવે છે, અહીંની ઓફિસ છે આખી. બગદાણા ધામની અંદર આવો છો ને કહેવાય ને કે ભાઈ શ્રદ્ધાળુઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે ને, એ બધી વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. હું તમને વન બાય વન હમણાં બતાવવાનો છું. અહીંયા જો હું તમને બીજી એક વાત કરું, આ સાઈડ પણ તમે જોઈ શકો છો કે આ છે ને અહીંયા ચાર્જિંગની સરસ મજાની આ વ્યવસ્થા કરી છે. અત્યારે કેવું છે કે ટ્રાફિક નથી એટલે નોર્મલી રીતે તમે ચાર્જ કરી શકો છો, પણ ટ્રાફિક હોય તો પણ કોઈ એવી જાતની તકલીફ અહીંયા પડતી નથી. એટલે ખરેખર આપણે કહેવાય ને કે આ બધી બાબતોનું અહીંયા ધ્યાન કરવામાં આવ્યું છે. બાકી તો ઘણી બધી જગ્યાએ આપણે જતા હોય તો ત્યાં હોય જ છે, પણ અહીંયા બહુ સરસ મજાની વ્યવસ્થા અત્યારે કરી છે. હું તમને આગળ પણ બતાવું છું, ચાલો મારી સાથે. અહીંયા દૂધના ઘણા બધા કેરેટ અહીંયા બહાર મૂકેલા છે, પણ કહેવાય ને અહીંયા કોઠાર રૂમ છે એટલે અહીંયા બધું વસ્તુઓ અહીંયા અંદર મૂકવામાં આવે છે. અને એની બાજુમાં બાપા સીતારામ સત્સંગ હોલ છે. હવે આપણે જઈએ છીએ મંદિરના પાછળના ભાગમાં. ચાલો હું ત્યાં પણ તમને બતાવું. અત્યારે તમે અહીંયા સામેની સાઈડ જોઈ શકો છો, ઘણા બધા લોકો અત્યારે બાંબુ ઉપર ચડ્યા છે અને ત્યાં સાફ સફાઈ કરી રહ્યા છે મંદિરની. આ છે ધ્યાન મંદિર. અહીંયા તમે જુઓ કેટલી શાંતિ જોવા મળી રહી છે. અહીંયા તમને અમુક પક્ષીઓનો પણ કલરવ તમને સંભળાતો હશે. અહીંયા ઉપર જુઓ લખ્યું છે જપ તપ ધ્યાન કરશો, શાંતિ જાળવો અને સભ્યતાથી બેસવું. એમ આ ધ્યાન મંદિરની આ પાછળ આ ઝાડ છે અને અહીંયા ઝાડમાં, આ ઝાડની અંદર બજરંગદાસ બાપાના તમને દર્શન અહીંયા થશે. આમાં એમનો ચહેરો છે, તમે ધ્યાનથી જોશો ને
તો તમને ખ્યાલ આવશે. આ ગાડીના તમને અહીંયા આગળ દર્શન કરાવું. આ એ જ ગાડી છે જ્યારે બાપા હયાત હતા ત્યારે આ ગાડીની અંદર બેસીને મુસાફરી કરતા હતા. અને આ એમની આ ગાડી છે. અહીંયા પાછળની સાઈડ તમે આવો છો મંદિરની, તો ત્યાં તમને આ ગાડી અહીંયા જોવા મળશે. આ જુઓ, અહીંયા આ ગાડીની આ નંબર પ્લેટ છે, તમે જુઓ ત્યારે આવી હતી નંબર પ્લેટ. અને ઉપર લખ્યું છે શ્રી ગુરુ આશ્રમ બગદાણા, બાપા સીતારામ. આ અંદરથી તમને બતાવવા જુઓ. અહીંયા આ ઝાડ નીચે અહીંયા છે ને ઘણા બધા બાકડા મૂકેલા છે. આપણે અહીંયા શાંતિથી બેસવું હોય તો બેસી શકીએ. જો અહીંયા લખ્યું છે વડીલો માટે બેસવાની વ્યવસ્થા છે. જો તમે જુઓ, અહીંયા તમે જુઓ ઠંડા પાણીનું કુલર મૂકેલું છે. અને અહીંયા છે આ ભોજનશાળા. ચાલો હું તમને અહીંયા અંદર પણ દેખાડું. અહીંયા તમે જોઈ શકો છો, આપણે અત્યારે ભોજનશાળાની અંદર છીએ. અને અહીંયા જુઓ સામે પણ બેસવાની વ્યવસ્થા કરેલી છે. ઘણા બધા લોકો અત્યારે અહીંયા સેવા માટે આવી રહ્યા છે. બાપા સીતારામ. આ જુઓ, આખો અહીંયા આ રીતે શેડ બનાવેલો છે. અહીંયા બધા લોકો શાંતિથી પ્રસાદી લઈ શકે એટલા માટે. અહીંયા 365 દિવસ તમે જ્યારે પણ અહીંયા બગદાણા ધામની અંદર આવો છો, તમે પ્રસાદીનો લાવો લઈ શકો છો. સામે ત્યાં બધું પ્રસાદીને એવું બધું બને છે. આ જુઓ અત્યારે તમે, મેં તમને હમણાં વિડીયોમાં આગળ કહ્યું હતું, ઘણા બધા ગામોમાંથી જેમ જેમ બધાનો વારો આવે છે એમ બધા લોકો અહીંયા સેવા માટે આવે છે. અને અત્યારે બધા લોકો અહીંયા સેવા માટે આવ્યા છે. અને અહીંયા કહેવાય ને કે હજારોની દરરોજ લાખો લોકો અહીંયા પ્રસાદી લેવા માટે આવે છે. અહીંયા તમે આ જુઓ, આ પિલ્લોરની અંદર બધા વિભાગ વાઇઝ લખેલું છે. આ 12 વિભાગ, 10 વિભાગ, એમ બધા અલગ અલગ વિભાગ લખેલા જુઓ. અને ઉપર પણ લખેલું છે બાપા સીતારામ અન્ન પરમ બ્રહ્મ છે, તેનું સન્માન કરો. માં અન્નપૂર્ણાનું સ્થાન છે, અહીં પ્રસાદનો બગાડ કરવો નહીં. બધે એમ અલગ અલગ લખેલું છે. બાપાનો અહીંયા એટલો હાથ છે ને કે અહીંયા તમે ગમે ત્યારે આવો ને તો બી અહીંયા પ્રસાદી ક્યારે ખૂટતી જ નથી એમ. અહીંયા તમને બીજી વાત કરું તો અહીંયા સવારમાં નાસ્તાની પણ વ્યવસ્થા હોય છે. અહીંયા તમે જુઓ, ઘણા બધા ભાઈઓ પણ અહીંયા સેવા માટે આવી ગયા છે. ઘણા બધા નાના બધા છોકરાઓ પણ છે સાથે. નાના બાળકોથી લઈને વૃદ્ધ વડીલો સુધી બધા લોકો અહીંયા સેવા કરવા માટે આવે. અહીંયા સામે જુઓ, અહીંયા ટ્રેક્ટર ભરીને અત્યારે શાકભાજી આવી ગઈ છે. જુઓ, આ ધામની તમને વાત કરું તો અહીંયા તમે લેટ પણ આવશો ને, મતલબ સમજી લો કે રાત્રે તમે 11, 11:30 આજુબાજુ પણ આવશો તો તમને અહીંયા બાપાની અહીંયા પ્રસાદી તમને મળી જવાની છે. અહીંયા પાછળની સાઈડ પણ રસ્તો છે, સામેની બાજુ. અહીંયા ઉપર પણ ઘણા બધા લોકો સૂતા છે અને બેસવાની પણ વ્યવસ્થા છે સારી એવી. અહીંયા આ તમે જુઓ, આ હમણાં જ આ નવું બન્યું છે અહીંયા. નકર પહેલાં અહીંયા પાણીનું પરબ અહીંયા અંદર હતું નહીં. હમણાં જ આ નવું બનાવ્યું છે અહીંયા. અહીંયા બગદાણા ધામમાં તમે અહીંયા આવશો ને તો તમને ચારે બાજુ જ્યાં પણ તમે જોશો ને ત્યાં તમને ચોખ્ખાઈ દેખાશે. આ જુઓ તમે ખાલી, ક્યાંય તમે અહીંયા કચરો નહીં જોવા મળે. અહીંયા જુઓ, આ સમય પત્રક લખ્યું છે અહીંયા. એસટી બસ કયા સમયે ક્યારે ઉપડે છે આ જુઓ તમે, કઈ જગ્યાથી બધું અહીંયા લખેલું જ છે. જુઓ, ઘણા બધા લોકોને એવું થતું હોય છે કે ભાઈ અમારે આવવું છે પણ કઈ બસમાં આવવું, કયા સમય આવવું. તો જો આ એનો આખો સમય પત્રક અહીંયા લખેલો જ છે.
આ સાઈડ છે બગદાણા ધામનો એન્ટ્રી ગેટ, અને બહારની સાઈડ તમે આવશો એટલે સામે પાર્કિંગ છે, અને અહીંયા ઘણી બધી અહીંયા શોપ છે બહાર. સામે રમકડાની ઘણી બધી દુકાનો છે આગળની સાઈડ. હવે આપણે આ સાઈડ જઈએ. આ સાઈડ લગેજ રૂમ ને બધું છે. અહીંયા સ્ટાર્ટિંગમાં જ અહીંયા બૂટ ઘર આવે છે. એમાં આપણે તમારે બૂટ, ચપ્પલ ને એવું બધું તમારે અહીંયા મૂકવાનું હોય છે. અહીંયા બૂટ ઘર છે ને, અહીંયા ફ્રી સેવા છે. એનો સમય પણ લખ્યો છે. અહીંયા લગેજ રૂમ છે, અત્યારે ખુલ્યું નથી, પણ હમણાં થોડીક જ વારમાં અહીંયા એ પણ ખુલી જશે. તમે હમણાં મેં મંદિરની અંદરથી તમને બતાવ્યું હતું. અહીંયા એનો પાછળનો રસ્તો છે ને, અહીંયાથી ભોજનશાળા તરફ જવાનો રસ્તો છે, અને આ છે નંદીગ્રામ. અહીંયા યાત્રિકોને રહેવાની સરસ મજાની અહીંયા વ્યવસ્થા કરેલી છે. કોઈ પણ ચાર્જ અહીંયા લેવામાં આવતો નથી. બીજું, તમારા ફેમિલી સાથે તમે અહીંયા આવો છો તો તમને અહીંયા રૂમ પણ સામે અવેલેબલ છે, ત્યાં પણ એ મળી જાય છે. બાકી જો આપણે નોર્મલી અહીંયા તમે આવો છો તો રાત્રે કેવું થાય છે કે ભાઈ ઘણા બધા યાત્રાળુઓ અહીંયા આવી અને અહીંયા આ જે છે ત્યાં નીચે સામેથી અહીંયા ગોદડા ને એવું બધું લેવાનું હોય છે, અને તમે અહીંયાથી લઈ અને અહીંયા નીચે પાથરીને પણ સૂઈ શકો છો રાત્રે તમે અહીંયા આવો છો ને તો. અને અહીંયા સામેની સાઈડ નાહવા ધોવાની પણ વ્યવસ્થા અહીંયા સરસ મજાની એવી કરી છે, અને ચોખ્ખાઈ પણ બહુ જ સારી એવી છે. અહીંયા સામે પાણીનું કુલર છે. મેં રાત્રે અહીંયા 10:30 વાગે હું ને ભાઈ અહીંયા આવી ગયા હતા, અને અહીંયા આવી પ્રસાદી લઈને પછી અહીંયા ગોદડાને એવું લઈને નીચે પાથરીને જ અમે સૂઈ ગયા હતા બધા. આ તમે અહીંયા આ જોઈ શકો છો. પહેલાં જ્યારે નજર કરી ને ત્યારે આ દેખાણું નહીં અહીંયા, પણ અત્યારે આ ચાલુ છે. આ જુઓ તમે ખાલી, અત્યારે બપોર થઈ ગઈ છે ને આમ તડકો વધારે છે, એટલે ઘણા બધા પબ્લિક અહીંયા નીચે બેઠા છે. પણ અહીંયા પાઇપ લગાડેલી છે, જેનાથી લીધે સરસ મજાના ફુવારા જેવું અહીંયા ગોઠવ્યું છે, કેમ કે ગરમી ન થાય ને એટલા માટે આ સરસ મજાનો અહીંયા સુવિધા કરી છે. આ જુઓ તમે ખાલી, લોકો જેટલા પણ યાત્રાળુઓ અહીંયા આવે છે તેમને ગરમી ન થાય ને એટલા માટે જો આ ફુવારા ગોઠવ્યા છે. તમે આ જોઈ શકો છો. જુઓ, તમને કદાચ દેખાતું હોય તો આમાં આ થોડા ગેપે વચ્ચે ગોઠવેલું છે આ પાઇપની અંદર.